ભારત માતા કી જય, જય કોંગ્રેસ। આજે માંડવી મધ્યે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મીટિંગ બોલાવવામાં આવેલી હતી, જેમાં કોંગ્રેસ અનુસૂચિત સેલ વિભાગના પ્રમુખ નક્કી કરવા અને તેની કારોબારીનું વિસ્તૃતરણ કરવું તે બાબતેની ચર્ચા વિચારણા હતી। આજે આ મીટિંગની અંદર અમારી સાથે મહેશ્વરી સમાજના દરેક ગામથી અગ્રણીઓ અહીંયા પધાર્યા છે। એમના બધા સાથે રહી અને આજે અમે પ્રમુખ નક્કી કરેલા છે અનુસૂચિત જાતિ સેલના। એ પ્રમુખ છે અમારા નારણભાઈ મીઠુભાઈ માતંગ, જેને અમે સૌ અભિવાદન કરીએ છીએ અને તાળીથી વધાવીએ છીએ। અને એની સાથે અમે ઉપપ્રમુખ અને મંત્રી તેમની પણ બધાની અહીંયાથી નિમણૂક કરેલી છે। અને હાલે સરકારના જે પ્રશ્નો નડતરરૂપ છે તે તમામ પ્રશ્નોની પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાને સમજાવી અને તેની અમે તમામ ચર્ચા વિચારણા કરશું। અને તેમની જે નીતિ છે કે ગરીબ પ્રજા માટેની જે મનરેગા યોજના હતી તે બાબતે પણ નામ બદલાવ્યું છે, સારી વાત છે, એનાથી કોઈ પ્રશ્ન નથી, પરંતુ એના જે નિયમો ચેન્જ કરી દીધા છે, એમાં કામના દિવસો ઘટાડી દીધા છે, મજૂરી ઘટાડી દીધી છે। આ જે વસ્તુ હતી એ કેન્દ્ર સંચાલિત યોજના હતી, તેને ગુજરાત ગવર્મેન્ટમાં મૂકી દીધી છે। ગુજરાત ગવર્મેન્ટ આમે દેવામાં છે અને ખરેખર માણસોને જરૂરિયાત હમણાં રોજગારી પૂરી પાડવાની છે, તે બાબતે પણ સરકાર કોઈ જાગૃત છે નહીં। અને માત્ર ને માત્ર કાગડાને કલર બદલાવાથી કોયલ ન થાય એવી રીતે યોજનાઓના નામ બદલી અને નિયમો ચેન્જ કરે છે, એ ખોટું છે। નામ ગમે એ રાખો એનો કોઈ મતલબ નથી, પરંતુ તેની અંદરના જે નિયમો છે, પ્રજાને યોગ્ય વળતરના પ્રશ્નો છે, મજૂરીનો દર ઘટાડી દીધો છે, દિવસો ઘટાડી દીધા છે, આ તમામ મોરચે અમે લડાઈ કરશું અને સરકારના આ નિર્ણય સામે અમે ફાઇટ આપશું। વિશેષ હું ના કહેતા હાલના પ્રમુખશ્રી તથા એમના ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓને મારા માંડવી તાલુકા કોંગ્રેસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। જો આજે માંડવી મધ્યે અનુસૂચિત જાતિના જે વિભાગ છે એની આજે નિમણૂકો કરવાના હતી અને નિમણૂકોના અંતે મિટિંગ થઈ અને એમાં સર્વાનુમતે નારણભાઈ માતંગને પ્રમુખ તરીકે ડિક્લેર કર્યા અને એવું નક્કી કર્યું કે ભાઈ એને જવાબદારી આપવામાં આવે છે અને તાલુકાભરમાંથી આ પક્ષને જે માનતા અને પક્ષના જે હોદ્દેદારો છે એ પણ બધા હાજર રહી અને નારણભાઈની વરણી કરવામાં આવી છે। અને નારણભાઈ આ માંડવી તાલુકામાં કોંગ્રેસ ખૂબ મજબૂત થાય, આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને જીત મળે એવી વસ્તુ નક્કી થઈ છે। અને એને અમને પોતાને એવો વિશ્વાસ છે કે આજે જે નિમણૂકો થઈ છે એ પક્ષને ફાયદાકારક રહેશે અને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમતી મળશે અને પક્ષના જે કામોને છે, પક્ષની જે ગતિવિધિ છે ને એ વેગ મળશે એવી હું આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। મારું નામ નાણ મીઠું માતંગ, ગામ દુર્ગાપુર, તાલુકો માંડવી, કચ્છ। આજે કોંગ્રેસ પક્ષે મારા ઉપર જવાબદારી મૂકી ને એમનો મોરચાનું સેલ વિભાગનું પ્રમુખ બનાવ્યું છે। એ બાબતે અમારા કારોબારીમાં બધે હાજર રહ્યા ખેરાજભાઈ પ્રમુખ ગઢવી અને અમારા સેલના જે વરણી થઈ છે એમાં નવીનભાઈ મણસીભાઈ મોથારિયા ઉપપ્રમુખ શ્રી નાની ખાખર, પછી ભાણજી મુરજી માતંગ ઉપપ્રમુખ શ્રી મોટી રાણ, દામજીભાઈ ખમુભાઈ ખાંકલા ઉપપ્રમુખ મેરાવ ને બુધારામ રામજીભાઈ દનીજા ઉપપ્રમુખ શ્રી મોટી રાણ। મહામંત્રીના નામોની યાદી નરસિંહ પચાણ મેસરી, મહામંત્રી શ્રી ડેપર ને દેવજી મુરજી કનર, મહામંત્રી શ્રી ડેઢિયા। આવી રીતે વરણી થઈ છે અને અમે જવાબદારીપૂર્વક કામ કરશું। જે કોંગ્રેસ પક્ષે જવાબદારી આપી છે, સમાજના કાંઈ પણ કામ હશે જવાબદારીપૂર્વક કરશું। આજે અમારી અનુસૂચિત સેલની મિટિંગ રાખવામાં આવી, તેમાં સર્વાનુમતે શ્રી નારાયણભાઈ મીઠુભાઈ માતંગની સેલમાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી અને તે સાથે ઉપપ્રમુખો અને મંત્રીઓના પણ વરણી કરવામાં આવી। તો એ આખી ટીમને મારા તરફથી, નવીનભાઈ મોથારિયા તરફથી અભિનંદન। અને એ ટીમ એક્ટિવ રહે અને કોઈ પણ સામાજિક આપણે પક્ષ તો છે જ,
સામાજિક ઉત્થાન માટે કે એવા કોઈ વિકાસ કાર્યો હોય એમાં રોંદા કોઈ પડતા હોય તો એનું સોલ્યુશન પ્રમુખશ્રી આપણે શહેર કોંગ્રેસ છે કે તાલુકા કોંગ્રેસના એમના સંપર્કમાં રહી અને એ સુલઝાવવામાં એ લોકો અગ્રતા ભાગ ભજવે એવું એક મારું સૂચન છે. અને પક્ષને વફાદાર રહી અને આવતી ચૂંટણીઓમાં વધુ મતદાન કોંગ્રેસ તરફી થાય એ બાબતે આખી ટીમને જાગૃત કરી ગામે ગામના પ્રવાસ કરી અને કાર્યને આગળ ધપાવે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. મારું નામ પરબત ગાંગજી, માતંગ, ગામ દુર્ગાપુર. આજરોજ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ સેલ વિભાગના નવા વરાયેલા એવા મારા ભાઈ નારાયણભાઈ મીઠુભાઈ માતંગ તથા એમની સાથે ટીમના એમના સભ્યો નવીનભાઈ ઉપપ્રમુખ નવીનભાઈ માણસીભાઈ મોથારિયા તથા ભાણજીભાઈ મૂળજીભાઈ માતંગ, દામજીભાઈ ખમુભાઈ ખાંખલા તથા બુધારામ શામજીભાઈ દનીચા અને મહામંત્રીઓ એની ટીમના નરસિંહભાઈ પચાણભાઈ મહેશ્વરી, દેવસિંહ મૂળજીભાઈ કન્નડ, મહામંત્રીઓ નારણભાઈ મીઠુભાઈ માતંગની આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના સાથે શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસની વરણી કરાણી અમારે SC/ST સેલની આ જોગવાઈ તો આઝાદી થઈને ત્યાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણમાં લીધું છે. આ બંધારણ એટલા માટે લીધું છે કે આ દેશમાં ઘણી પાર્ટીઓ બનશે એટલે અમારી કોઈ પૂછા નહીં થાય. ત્યારે ડૉક્ટર આંબેડકરે કીધું કે ભાઈ આમાં કોઈ પણ પાર્ટી બને પણ SC/ST સેલ વગર પાર્ટી બનશે નહીં. જેથી કરીને આજ સુધી 75-76 વર્ષ થઈ ગયા, આજે પણ આ કોંગ્રેસ નભાવે છે. એ કોંગ્રેસ પાર્ટી એ છે કે આ સેલથી એની હવાસ મળ્યા છે, સાંતણી થઈ છે, પછી આ હવાસ છે બધા હાઉસિંગ બોર્ડ છે, આ મુદ્દા ઉપર જ થયા છે. માંડવીના જેટલા નિમાણા અમારા SC/ST સેલના એને આ બધા જે મુદ્દા મેં કીધા ને એ મુદ્દા એને લડવા પડશે કે આને શું આના લાભ થાય છે, આ મુદ્દાથી આ સમાજને શું લાભ થાય છે એ લડવાનો હું એને આગ્રહ કરું છું કે આ મુદ્દા છે એ તમારે ફરજમાં આવશે. હવે જય કોંગ્રેસ, જય ભારત. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માંડવી તાલુકા અનુસૂચિત જાતિ તથા કોંગ્રેસ પરિવારના પૂર્વ પ્રમુખ શ્રીઓ, મંત્રી એવા પૂર્વ પ્રમુખ ખેરાતભાઈ ગઢવી, અમારા કોંગ્રેસ પાર્ટીના વડીલ એવા બધા હોદ્દેદારો, અમારો આજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને નવા વરાયેલા અમારા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ વલ્લભભાઈ વેલાણી તથા મંચસ્થ સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર સાથે શુભકામના.